નમસ્કાર દર્શક મિત્રો, નજર હળવદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ થયા છીએ અને હળવદ માર્કેટિંગ યાર્ડથી લાઈવ થવાનું એક જ કારણ છે. અહીંયા અત્યારે મબલક પ્રમાણમાં નવા પાકની આવક, એટલે શિયાળુ પાક જે તૈયાર થવાનું ચાલુ થયું છે ને એને લઈને રહી રાયડો મબલક પ્રમાણમાં આવે છે. સાથે સાથે નવા જીરાની પણ આવક થઈ છે. અહીંયા આપણી સાથે ખેડૂત મિત્રોની સાથે ચર્ચા પણ કરવી છે કે રહી રાયડોમાં કેવા બજાર છે અને ક્યાં સુધી પોસાય. હાલ તો આપણી સાથે અહીંના ખેડૂત છે હળવદ તાલુકાના જ, એમના પાસે પહેલાં પરિચય મેળવીએ. શું નામ કાકા તમારું? રતિલાલ. રતિલાલ. કયું ગામ તમારું કાકા? રણછોડગઢ. રણછોડગઢ. હા. શું લાવ્યા હતા કાકા? રહી કેટલી ઉતારો આપતી છે રહી વીઘે અંદાજે? 15 મણ જેવી નીકળી મારો. 15 મણ જેવી નીકળી. બજાર ભાવ? 1260. 1260 રૂપિયા બજાર ભાવ. તમને શું લાગે કેટલો બજાર ભાવ હોવો જોઈએ? આમ તો બરોબર કહેવાય ભાવ. બરોબર કહેવાય? બરોબર કહેવાય. હા. અને આમ ઉતારામાં કેવું રહે? ઉતાર હમણાં હું નથી વળ્યો. ઊંડ નથી ઉતારો? ના. નહીતર આમ હારી રહી હારી થઈ હોય તો કેટલો ઉતરે? 20 નીકળે વીઘે. 20 નીકળે. અને રહીમાં ખર્ચો કેવી રીતે લાગે કાકા? ખર્ચો જાજો લાગે. દવા છાંટવી પડે. દવા છાંટવી પડે? વાટવું પડે. દાડિયા ઝડતા નથી એટલે મજૂરી મારી દે. મજૂરી મારી દે. અને એવરેજ આમ ઉતારો જુઓ તમે તો 15 મણનો ઉતારો થાય તો આ 1200 રૂપિયા ભાવ હોય, હાલો 1300 રૂપિયા ગણો, 1260 1250 રૂપિયા ભાવ જેવું હાલે છે. 1200-1300 વચ્ચે બજાર. તો ખેડૂતને પોહાય કેટલા સુધી ભાવ? 1300-1350 લઈ પોહાય. 1300-1350 હોય તો પોહાય. પણ એનું કારણ તમે એમ કીધું કે ખર્ચો ક્યાં ચાલુ થાય? આપણે ખેતી ખેડ ચાલુ કરી આપણે દાંતી મારી તગા મારી કે હર મારી અહીંયાથી ચાલુ થાય. તમારા ઘરનું ટ્રેક્ટર છે કે ભાડે કરાવો? ના, ઘરનું. ભાડે કરાવતા હોય એક તો ઉધેડ જમીન હોય. હા, તો મોંઘું પડી જાય. માન લો કોકની વાડી આપણે ઉધેડે કેટલા ખેડૂત વાવે છે ને? ઘણા વાવે. અને ઉધેડ વાવી લો. અને એ માન લો કે એ ખેતી ઘરની ટ્રેક્ટરનું હોય, ખેડ કરાવવાની હોય બહારથી. પછી દવા તમે કીધું એમ વાવવાનો ખર્ચો ખેડથી ચાલુ કર્યો તો પછી ઠેર લઈ ચાલુ જ હોય. દાડિયા લઈ છે એમને ખેડ કર્યા પછી હાલો 1-2 વાર ખેડ કરવી પડે. દાંતી કેટલા વાર હાંકવી પડે ખેતરમાં? તગા મારી બરોબર. તગા મારી પછી દાંતી મારી. દાંતી મારી પછી વાવણી વાકી. પછી વાવણીઓ હાંકો. પછી ધોરિયા બાંધ દાડિયાથી ધોરિયા ને એ બધું પાણી. પછી પાણી આવે. પાણી ખેડવું ઉગી જાય એટલે પછી મસી આવે. દવા છાંટવી પડે. એક દવા છાંટવી પડે. અને ઉગી જાય એટલે કેટલા દી પછી ખાતર આપવું પડે અંદાજે? ઉગી જાય કેવડું અંદાજે ખાતરે દેવું પડે ને? 15 દિન 20 દિન થાય દેવું પડે. 15-20 દિન થાય એટલે ખાતર દેવું પડે. એ કેવું ખાતર આપવાનું? એનું ઉરિયા મળી જતું હતું કે ઉરિયામાં તકલીફ હતી? મળી જતું ન તો મળતું હતું. અમે વહેલું લઈએ. હાયરે કંઈક આપતા હતા? આપણે હાયરે નથી આવ્યું. ખોટું જામ બોલીએ. ના એ તો આવ્યું હોય તો જ આપણે કહેવાનું. અને તમે કીધું એમ કે એવરેજ બજાર ભાવ 1300-1350 રૂપિયા હોય તો પોહાય. તો અત્યારે આ બજારમાં થોડું ઘણું નુકસાની ગણાય ને? ઘણી કહેવાય. ઘણી જ કહેવાય ને. નુકસાની થોડી ગણાય ને. 100 રૂપિયા ખેડૂતને એક મણે જાય તો આટલા દિવસ થાય માન લો ખેડૂતને. આ કેટલા દિવસ રહી પાકે? 3 મહિના પાક દઈ. 3 મહિના તો થઈ ગયા. 3-3.5 મહિના થાય. અને કેટલા ટાઈમથી ખેતી કરો કાકા? લગભગ 20 વર્ષ થઈ ગઈ. 20 વર્ષથી કરો? 20 વર્ષ કરી. જીરું વાવ્યું તો ખાલી રહી જ વાવી? જીરું વાવ્યું ભાઈ. લીલું છે થોડુંક એમ? લીલું છે. કદાચ થાર પર તો વીવું જાય એવું છે? વીવું જાય. આ તો કારણ કે હજી તો આ જીરું તો જુગાર જેવું છે એમ કે ને, હાથમાં આવ્યું તો આવ્યું કે વીવું જાય. અને તમને આમ એવરેજ જીરામાં શું લાગે વરસ સારું? વાલા ના સારું. જીરામાં ના સારું? બજાર કેવું હોય? બજારમાં ચા 3500-4000 વચ્ચે વેચાય છે. હા, એમાં થોડુંક મોરું ગણવાનું ને? મોરું ગણાય. વરા મોરું ગણવાનું? મોરું કરવાનું. અને ચોમાસે બગાડ્યું હતું? ચોમાસે કેવું? ચોમાસે બગડ્યું મારે. તલ બગડી ગયા. ચોમાસે તલ વાયા હતા? તલ વાયા. કપાર વાયો નતો? કપા કાંઈ નથી. તલ બગડ્યા. અને અત્યારે તમે કહો આમાં તો રહીમાં 100 રૂપિયા ફેર આપણે નુકસાની રહે તો ચોમાસે કેવી નુકસાની રહેતી? ચોમાસે ગાંઠ અમુક વેર્યું નથી. થયું જ નહીં? તલ બરી જાય શું થાય? તો ઘણું નુકસાન ચોમાસે. ઘણું નુકસાન. અને અત્યારે શિયાળામાં કઈ આવું એટલું બધું લાભ થાય નહીં. એવડા હે બાકી. એડા વાયા છે બાકી. એડા છે. અને હવે માન લો ઉનાળામાં કઈ વાવવાનું કે ઉનાળામાં નહીં? ઉનાળા કાંઈ વાવવું નહીં. એનું શું કારણ? કાંઈ નો કરે. શું ન વાવું? પાણી ખોટા બગાડવાનું. બિલ આવે લગભગ 8-8 હજાર બિલ આવે. તમારે કિરાનું પાણી નથી આવતું? નથી આવતું. સેટું પડે એમ ને? સેટું પડે. અને લાઇટ બિલ કેટલું આવે? 8,000 બિલ આવે. 2 મહિને? 2 મહિને મારી નાખે ને. કાકા 8,000 મૂકે આપણે
પાછા નો આ એમ નહીં હે? એકાદું બિલ ચડી ગયું તો તરત ગાડીઓ લઈને વાડી આવે ને વાડી આવે લાવો આ બિલ હાટું વેચવા આવ્યો બિલ ભરવાનું તમારે અહીંયા વાડી આવે પણ અહીંયા હળવદ નગરપાલિકા રહી ને કાકા હે. એમાં 13 કરોડનું બિલ ચડી ગયું એમાં તો નહીં બંધ કરતા હોય અહીંયા આ ખેડૂતને બહુ અહીંયા પડી ખેડૂતને વાહે પડી જાય ને ખેડૂતને જ વાહે પડવું એમ ગયું ક્યાં કાઢવા ક્યાં કાઢવા ક્યાં કાઢવા કેવી રીતે આ સર્વે નંબર કાઢે એમ હા ખેતી મૂકી દેવાની જરૂર છે અમારે એમ છે દાડીએ સડી જવું એવું હા દાડીએ સડી જવું પડે કારણ કે અને મજૂરી કેવી ખબર 400 રૂપિયા રોજ 400 રૂપિયા હા કામે ન કરે મજા લો સાંભળો મિત્રો કાકા એમ કે ખેતી ઘરની પોતાની છે ને કેટલા વીઘા કાકા 20 વીઘા જેવું હે 2 વીઘા એમ થોડું દાડીએ ચડી જવું દાડીએ સડી જવું જોઈએ દાડીએ ચડો ને તો મિત્રો એમને એવું કહેવાનો મતલબ કે દાડીમાં બે વાર દાડી આવે ને આખા દિવસમાં આખા દિવસ બે આવે એક જણા કેટલા આવે 400 રૂપિયા બે જણા જતા હોય 800 રૂપિયા આવે 800 રૂપિયા 800 રૂપિયા ખાય નહીં પીડ્યા રહે 25,000 મહિને પગાર થયો આ તો ઉતારનો હોય ને આરામ કરી અને એમ નહીં આ તો 25,000 રૂપિયા થયા મહિનાના આ તો પાવર આવે તો પડે આખો દી કપી જાય આવે જ નહીં પાવર પાવર કપી જાય આપણે કપી જાય બિલ ભરી દો કપી જાય ફોલ્ટમાં હે નામ કોલમાં હા એમ ખેડૂત મરી જાવ પછી રાતનો દે કોણ વારે નાખા તો ખેડૂતનું શું થાય છે આવનાર દિવસોમાં આવશે ન આવે વેચી નાખ વેચાય તો છે જ અત્યારે ખેડૂત વેચી નાખે ને પણ ઓળવું આવે ખાવાનું કરે બીજું ન આવવું આવે જે બિલ ઓછું આવે ખાવાનું કરે તો અને જો તમારે અહીંયા કેનાલ હોય કેનાલ તો શેનું એમ પડે? નહીં હે? કેનાલનું પાણી આપણી વાડીએ પહોંચતું હોય બીજી કેનાલો થઈને ગમે એમ કરીને જે સરકાર કરે હા, એ. તો આપણે ઉનાળું તલ વવાય ને તો ચાલે ન થાય આ ધરતી બોલી જાય ને પાણા વાળી ધરતી ન થાય ન થાય અમારે હલકી પડે જમી હલકી અમારે એવું એમ ને તો છેલ્લે આ તો બધું વર્ષે વર્ષે આપણને નુકસાનીમાં ભોગવે ભોગવે નુકસાન ઘણી નુકસાન કહેવાય મજૂરો ઝડક મજૂરોમાં અત્યારે મજૂરમાં જડી જાય અને આ પાછું આ રહી કઢાવવાનો હલરનો ખર્ચો કેટલો એને હવે કલાકે 1000 રૂપિયા કલાકે 1000 હા રૂપિયા કલાકે 1000 રૂપિયા તો એ આપણે મારે- કલાકે કેટલી કાઢે કલાકે 15-20 મણ માન કાઢે એક વીઘો કાઢે ને તો કલાકે કલાકે 20 કાઢે તો એ માનો 20 માં નીકળે તો કે 20 ન આવે આ મારે કરીએ 3 વીઘાની છે લગભગ તરી થાય કે 35 માં થાય એરી થાય 30-35 મણ તો 10 અહીં તો કહું અહીં એરી થઈ જો કેટલા કલાક હલર આવેલું 2 કલાક 2 કલાક અને 40 મિનિટ તો 3 કલાક જેવું પોણા 3 કલાક આવેલું 3000 લઈ ગયો જાણે 3000 એ લઈ ગયા 1000 રૂપિયા દાડિયાને લઈ ગયા 1000 રૂપિયા દાડિયાના હા અને પછી આ રહી મજૂરો જે હા, કઢાવવાના 1000 રૂપિયા. વઢાવવાના અહીં સકડાના હા એ બધું બાકી અહીં સીમા લાયા તમે ચકરા મળે 800 રૂપિયા ભાડું લીધું 800 રૂપિયા ભાડું હા 800 ઈ છે 800 ને વાઢવાનું છે 20 જણા તો ઘણું નુકસાની દિવસે ને દિવસે જો આ છે ને 10,000 જેવા દાડિયા થઈ જાય કાંઈ મરે નહીં 10,000 જેવા દાડિયા દાડિયા ઓલા 8,000 લાઇટ બિલ ના હા એ આ છે ઈ. અને પાછો આપણે ઘરે ખાવાનો ખર્ચો લાગતો ખાવાનું લાગે ને ઘરમાં આપણે વ્યવહારિક અત્યારે લગન ગાળો હાલે તો લગનગાળો, નાના હા. મોટા વ્યવહારમાં હા, હા. હદાનીએ જવું હા એ શું કહો તમે લગ્નમાં જવું જ પડે ને પણ તો આ ખેડૂત તો ક્યાંથી પૈસા લાવે પછી પછી પૂછીને ઉધારા કરે શું કરે ઓછી ઉધારા કરે હા શું કરે હમણાં પાણી લઈને ઓલા ના દે ખેડૂત ઉપર દેણું થાય એમ કહો ને તમે દેણું થઈ ગયા શું થઈ ગયા દેણું થઈ ગયું મારા મારે છે લગભગ 50,000 દેવું મારા મારે છે મિત્રો ખેડૂતોને દેણું થઈ ગયું એનો મતલબ દિન પ્રતિદિન ખેડૂતોને જે જરૂરિયાત મુજબ કામ હોય ખોરાક હોય કે પછી પરિવારમાં જે કંઈ નાના મોટા ખર્ચાઓ આવતા હોય લગ્ન પ્રસંગ હોય એને લઈને તો તમામ ખર્ચાઓની જવાબદારી ઉઠાવવાની હોય સગા સંબંધીને ત્યાં જવાનું હોય વ્યવહારમાં રહેવાનું હોય અને એમ છતાં પણ દિવસ રાત મહેનત કરીને ખેડૂત ખેતી કરે છે અને મહા મુશ્કેલીએ પોતાનો પાક તૈયાર કરે છે અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં વેચવા આવેલા ખેડૂતની આ હતી વેદના તમે પણ મિત્રો હજુ સુધી નજર હળવદને લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય સૌથી પહેલાં એ કરો કારણ કે હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ સાથે જ હળવદ આજુબાજુ બનતી તમામ ઘટનાઓ હોય કે પછી કોઈ પણ પ્રકારના દેશ લેવલની હોય કે ગુજરાત લેવલના મહત્ત્વના સમાચારો અહીંયા તમને જોવા મળશે આભાર દર્શક મિત્રો બધાને કાંઈ